કર્મનો સિદ્ધાંત ચેપ્ટર 6 પ્રારબ્ધ કર્મ સંચિત કર્મ પાકીને ફળ આપવાને તૈયાર થાય તેને પ્રારબ્ધ કર્મ કહેવાય. અનાદિકાળથી જન્મ જન્માંતરના સંચિત કર્મોના અસંખ્ય કરોડો હિમાલયો ભરાય તેટલા ઢગલા જીવનની પાછળ જમા થયેલા પડ્યા છે. તેમાંથી જે સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થાય તેવા પ્રારબ્ધ કર્મોને ભોગવવાને અનુરૂપ શરીર જીવને પ્રાપ્ત થાય અને તે શરીરકાળ દરમિયાન તે પ્રમાણે પ્રારબ્ધ કર્મ ભોગવ્યા પછી જ દેહ પડે. પ્રારબ્ધ કર્મને ભોગવવાને અનુરૂપ દેહ, આરોગ્ય, સ્ત્રી, પુત્રાદિક સુખ દુઃખ વગેરે તે જીવનકાળ દરમિયાન જીવને આવી મળે અને તે પ્રારબ્ધ કર્મ પૂરેપૂરા ભોગવ્યા સિવાય દેહને છૂટકારો થાય નહીં. ઘટપણમાં લકવો થાય અને 10 વર્ષ સુધી ખાટલામાં પડ્યા પડ્યા ગંધાય અને હે ભગવાન, હવે મારો ક્યારે છુટકારો થશે, મારું પાનિયું ક્યારે નીકળશે એમ અનેકવાર બકવાટ કર્યા કરે તો પણ જ્યાં સુધી પૂરેપૂરા પ્રારબ્ધ કર્મ ભોગવી શકે નહીં ત્યાં સુધી તે દેહ છૂટે નહીં અને પ્રારબ્ધ કર્મ ભોગવીને સમાપ્ત થાય પછી છોકરો મોઢામાં પાણી રેડે તો નાકે થઈને નીકળી જાય. પરંતુ એક ટીપું પાણી પાવા કે એક પણ વધારાનો શ્વાસ લેવા પણ જીવ ઊભો ના રહે. દેહ તરત જ છૂટી જાય અને પછી જે બીજા સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થયા હોય તે પ્રારબ્ધ કર્મના ફળ ભોગવવાને અનુકૂળ એવો બીજો દેહ જીવ ધારણ કરે અને તેને અનુરૂપ માતા, પિતા, સ્ત્રી, પુત્રાદિ તેને મળે અને તે જીવનકાળ દરમિયાન તે જીવનમાં ભોગવવાના તમામ પ્રારબ્ધ કર્મો ભોગવીને છૂટે. એમ જીવ વારંવાર જન્મ મરણના ચક્કરમાં ભમ્યા કરે છે. આમ અનાદિકાળથી અને જન્મ જન્માંતરના જમા થયેલા સંચિત કર્મો પાકીને ફળ આપવા પ્રારબ્ધ રૂપે તૈયાર થતા જાય અને તેમ તે અનંતકાળ સુધી જુદા જુદા દેહ ધારણ કરતો જ રહે અને જ્યાં સુધી દેહ ધારણ કરવા પડે ત્યાં સુધી તેનો મોક્ષ થયેલો ના ગણાય. એ હિસાબે શ્રી શંકરાચાર્ય કહે છે તેમ પુનરપી જનનં પુનરપી મરણં પુનરપી જનની જઠરે શયનં ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. અનેક યોનિઓમાં જીવ ભટક્યા જ કરે, નવા ક્રિયમાણ કર્મો કર્યા જ કરે, તેમાંથી અનેક સંચિત કર્મો જમા થયા જ કરે. તે કાળે કરીને પાકીને ફળ આપવા તૈયાર થઈને પ્રારબ્ધ રૂપે જીવનની સામે આવીને ઊભા જ રહે અને અનંતકાળ સુધી જીવનનો મોક્ષ થવા દે નહીં એટલે સંસાર સાગર દુસ્તર ગણાયો છે.